બેઠા હતા હું ને મારા પપ્પા. પછી પપ્પા ખુરશીમાં બેઠા હતા, હું એમની બાજુમાં બેઠો હતો. અમે પપ્પા બે વાતો કરતા હતા. પછી બહારથી બે માણસો આવ્યા, મોઢું બાંધેલું હતું ને સીધી ગોળી કાઢી, બંદૂક કાઢી ને સીધી ગોળી મારી દીધી મારા પપ્પાને. એક આ બાજુ સાહેબ આમ બેઠા હતા, અમે તો આ બાજુ પિસ્તોલ લઈને આવ્યા બે જણા ને ગોળી મારી દીધી ને મોઢું બાંધેલું હતું એમને. બે જણા હતા સાહેબ ને પછી એ લોકો આમથી આવ્યા ને આમ ભાગીને જતા રહ્યા સાહેબ. નેનનગર સર્કલ તરફથી આવ્યા ને હા, માણેકબાગ બાજુ એટલે આમ નીકળી ગયા સાહેબ. કોઈ દુશ્મન હતી કોઈ પેલા? એ સાહેબ અમારે પેલી દુકાન છે બોરાણા વેજીટેબલ કરીને છે, ત્યાં પરિણાતી દેરાસર જોડે. કોની જોડે દુશ્મન હતું? એ મારા મોટા પપ્પાનો પહેલાં કોઈ બનાવ બનેલો હતો ગામડે આગળ, ત્યારે પૂછપરછ માટે મને લઈ ગયા હતા. ત્યાં આગળ ગમને મર્ડર થઈ ગયું હતું ગામડે, તો ત્યારે મને પૂછપરછ માટે લઈ ગયા હતા ત્યાં આગળ. તો મને પછી 151માં છોડ્યો હતો મને પૂછપરછ કરીને. તો તમારી ફેમિલીમાંથી કોઈ ફાયરિંગ કરે એવું લાગે છે તમે? અત્યારે એમને જ મોકલેલા માણસો છે કે આજે આગળ 14 તારીખ ગઈ, એમાં આગળના મહિનામાં એમાં બી સવારે પપ્પા 5 વાગે માર્કેટ જવા માટે નીકળ્યા હતા ઘરેથી ને પાછળથી બે માણસ આવ્યા ને પછી એમને છાતી અને પેટે મારી ને મોઢું બાંધીને આવ્યા હતા એ લોકો બે માણસ. પછી એમને મોઢું બાંધીને આવ્યા ને પછી પપ્પાને છાતી અને પેટે મારી. પછી પપ્પા નીચે પડી ગયા, બીજો ભાઈ આવ્યો એને મોઢું દબાવ્યું પપ્પાનું. પછી પેલો હથિયાર કાઢ્યું બહાર. પછી એ પેટમાં રોપવાની કોશિશ કરતો હતો, એ પપ્પા આડા પડી ગયા. એ જગ્યા પછી કે અહીંયા પગે ખીચા જોડે વાગી ગયું. એ દિવસે બહારથી 13 ટાંકા આવ્યા હતા સવારે. પછી ત્યાંથી ગોપાલ કૃષ્ણ બિલ્ડિંગ છે, અમારી દુકાન છે, ત્યાં આગળ જ ગલીમાં નાકા ઉપર બનાવ બન્યો ફૂટપાથ ઉપર. પછી ત્યાંથી મારા પપ્પા દેરાસર જોડે ગયા અને દેરાસરમાંથી માણસોને બૂમ પાડી. એટલે પેલા બેન આવ્યા, ફૂલવાળા બેન. પછી એક પૂજારી આવ્યો, પૂજારી બૂમ પાડવા પછી મને ઘરે બોલાવવા આવ્યો. બૂમ પાડી ફ્લેટ નીચે આવીને કે રતનભાઈ તમારા પપ્પાને કોઈ કે મારી નાખ્યા. પછી હું સીધો ત્યાંથી નીચે ઉતરીને આવ્યો દેરાસરમાંથી પછી અમારી ગાડી જતી હતી માલ લેવા. એટલે મારા બીજી વખત હુમલો કરવામાં આવ્યો? બીજી વાર આ એમનું જ છે, બીજું કોઈ નથી. અમે આગળ બી 14 તારીખે અમારો બનાવ બન્યો હતો ત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન અમે ગયા હતા. ત્યાં આગળ અમારું પેલું કાચા કાગળ ઉપર લખ્યું. એમને કીધું કે અમે તપાસ કરીશું, જોઈશું કે કોના ઉપર છે. તો અમે એમને કીધું કે ગામડે અમારો બનાવ બનેલો હતો, એમાં પૂછપરછ માટે મને લઈ ગયા હતા. તો પછી મને છોડ્યો હતો એમને. બરાબર. અત્યારે હાલમાં એ લોકો અમારી પાછળ જ પડેલા છે. અત્યારે પપ્પાની તબિયત કેવી છે? મારા પપ્પા સિરિયસ છે, ઓપરેશન ચાલુ છે. ડૉક્ટર કોઈ ગેરંટી લેતો નથી, બધી જવાબદારી મારે ઉપર નાખી છે. બીજું કોઈ ડૉક્ટરનું કહેવું છે કે ભગવાનને ભરોસે છે, તમે કરો તો તમારું કામ થશે એમ. ભગવાનને ભરોસે છે, ડૉક્ટરે કીધું છે. બોડીની અંદર કેટલી બુલેટ છે? ગોળી સાહેબ અંદર મગજમાં ભેજાની અંદર વળી ગઈ છે. કેટલો રાઉન્ડ ફાયર? એ સાહેબ અહીંયા પિસ્તોલ મારી અહીંયા આગળ એક રાઉન્ડ લેલો, બે રાઉન્ડ ફાયરિંગ એક મારીને સાહેબ એ લોકો ભાગી ગયા સાહેબ. એ ઊભા જ નહીં રહ્યા. પછી જેવા પપ્પા આડા પડી ગયા, જેવો હું બાજુમાં બેઠો હતો, પછી એમને ઊભા કર્યા. પછી માણસો બે અમારા દુકાનના પાછળ દોડ્યા, 2-3 જણા, પણ એ હાથમાં નહીં આવ્યા, બાઇક ઉપર ભાગી ગયા. અમારી ગાડી લઈને પછી અમે લોકો તાત્કાલિક અહીંયા જીવરાજ મહેતા હોસ્પિટલમાં આવ્યા. ત્યાં સુધી ગાડી એમ્બ્યુલન્સ બોલાવ્યો કે એમ્બ્યુલન્સનો કોઈ ઠેકાણું નહીં થયો. પછી તાત્કાલિક અમે લોકો અહીંયા સીધા આવી ગયા. અહીંયાથી રહ્યા દવાખાને 14, 15 ને 16 તારીખે અમે અહીંયાથી રજા લીધી. 16 તારીખે રજા લઈને પછી અમે લોકો ગયા આપણે એલિજ બ્રિજ, લકડિયા પુલ એલિજ બ્રિજ ગયા. ત્યાંથી અમારી અરજી લીધી, લખી. પછી એના પછી શાળાવાળા મોકલી છે. સાહેબે કીધું કે અમે તપાસ કરીએ છીએ. હજી સુધી કંઈ એમ થયું નથી. 1 મહિનો થઈ ગયો અમારે. આગળ આ નીકળી ગયા દિવસો. એ ટાઈમે કંઈક અમારું કંઈક કર્યું હોત ને કંઈ આગળ કંઈ પોલીસની ઢીલી કામગીરી ઉપર સવાલ ઉઠાવો છો તમે? તો પછી શું કરું સાહેબ? અત્યારે તો હવે હાલમાં કર્યું હોત ને તો હવે અત્યારે બીજી વાર ના થાત ને. તપાસ કરીએ છીએ એમ કીધું સાહેબ, પણ તપાસ હવે ક્યારે થાય? તપાસ કરીએ છીએ, તપાસમાં દિવસ નીકળી ગયા અને બીજી વાર હમલો થયો. ઘટના ના બનતી. હા, બીજી વાર હમલો થયો અમારી ઉપર. અમે તો આમ ધંધો કરીએ તો ક્યાં જઈએ સાહેબ? દુકાને જ બેસીને ક્યાં જઈએ? જવું પડે, આવવું પડે. સવારે વહેલા જવું પડે, શાકભાજી ધંધો છે, મોડા તો ક્યાં જઈએ ઉઠી?